તો આપણે ઘણો ટાઈમ પછી આવ્યા હતા ચક્કર મારવા માટે કોલેજમાં ઉપર. આ જો બે રજા ઉપર આવ્યા છે. તો આપણે છે ને છોલે ભટુરે લેવા આવ્યા હતા. કે એક શાક ને 4 રોટલી આવવા દે. ઈ તો રેવા દે હવે જવા દે ને ભાઈ કાઈ તો. તો આ બાજુ કેમ નથી? I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? હોપ કરું છું કે બધાય મજામાં જ હશો, વેલ હશો. અને પાછા આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું, નવા વ્લોગમાં. તો કેમ છો? મજામાં? કમેન્ટ કરીને જરૂર કહી દેજો. તો અત્યારે મસ્ત મજાને આપણે વહેલા સવારે ઉઠી ગયા, તૈયાર થઈ ગયા અને હવે આપણે જઈશું કોલેજે. પછી ત્યાંથી ક્યાં જાય છે એ બધું તમારે વ્લોગમાં આગળ જોજો એટલે ખબર પડી જશે. આજનો દિવસ કેવો રહેશે એ આખો વ્લોગ જોશો એટલે ખબર પડી જશે ને વ્લોગ મજા આવશે તમને, બરોબર? તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે મહિપાલને ફોન કર્યો હતો એ કે મારે કોલેજ ન થવાનું, શિવલોની બધા કોલેજે છે, તો આપણે પેલા કોલેજે ચક્કર મારતા આવીને પછી મહિપાલને ફોન કરી કે બહાર જઈને કે આવું ભાઈ જયવીરની કાંઈ ખબર નથી કઈ દુનિયામાં છે બધાય. તો બહાર નીકળી પહેલાં તમને જેમ કીધું જાય કોલેજે ને પછી ક્યાં જાય એ ખબર પડી જાય. તો હું આવી ગયો છું નીચે ને મમ્મીએ છે ને એ બધું શું છે મમ્મી? આ શોપિંગ કરી. આટલા પર્સ ને શું કરવા છે? ઢગલો કરી નાખ્યો. એકને એક પર્સ ગમે ને જ્યાં જવું હોય ત્યાં. આટલા પર્સ હોય કયા? ત્યાં મોટું નાખા, નાના મોટા બધા છે. આ તો થેલો છે એવડો, કોથળો ના હોય જો એવા જ કલર નું છે. ઓહો, આ શું છે? આ મસ્ત છે જો, નાનું કડુક છે પણ. હા તો મમ્મી છોકરીઓ પર્સ વાપરે. ભલે વાપરે હો. છોકરીઓ છોકરાને કરતો. આમાં આવું કા લખ્યું છે? શું લખ્યું છે? MB કંપનીનું નામ હશે. આ પર્સ લીધા આ તો બતાવ્યું હતું ને તે દી. ના એ કેમ લોકો મૂકું જ છું હમણાંથી. પૈસા લાગે આમાં તો. હા ઈ ન દેખાડે કઈ લ્યો. ખાલી હતા કઈ હતું ઈ ખાલી નહીં. કાઈ નહીં, એમાં પૈસા છે હો, ઈ ન દેખાડે. આ શું છે? આ ઈ લિપસ્ટિક છે. કેવી છે? બધી હરખી જો. આટલી 4 કેમ લીધી ભાઈ? 4 ભેગી આવતી હતી, 4 લીધી. અરે તો હવે હું જાઉં બહાર. આ કવર લીધા જો. આ કેવું લાગે છે? આ હું આ શોપિંગ કરી. મેં એમ કીધું કે આખું હોય ને તો મસ્ત લાગે. જો આ અડધા બધા કવર છે ને એ આખા હોય ને તો મસ્ત લાગે ને. આ એક લીધું પાછું. હા જો જમીન ત્યારે નીચે રાખવાનું. તો આપણે ઘણા ટાઈમ પછી આવ્યા હતા ચક્કર મારવા માટે કોલેજમાં ઉપર. આ જો બે રજા ઉપર આવ્યા છે અને આને બધાની આઈડી મોઢે છે એટલે ભાઈબંધ નહીં સમજો છો ને. હવે આપણે જાય નીચે અને બાકી જોઈએ મહિપલાનો ફોન આવે થોડીક વારમાં આવે છે. ભાઈ શું કરો છો તમે? સારું હાલો નીચે જાય આપણે. ચીગમ ખાવાની આદત પાડી દેવી છે હવે, કેમ કે આ બધું છે ને એ થોડુંક ઓલું થઈ જાય. શું કહેવાય? અને આજે સવારે અલાર્મ રાખ્યો હતો પણ ઉઠાણું નહીં. એમને કાલ રાતે મોડો ઉઠતો હતો ને, બાકી જવું તો રનિંગ કરવા અને આ ન આવ્યું હોય તો મારે ન થવું હોય. એ કેમ ભાઈ? ખાલી ન ઉઠાણું તો તે ફોન શું કર્યો હતો 3:30 વાગે? જો કેટલા વાગે ફોન કરે ખબર? રાતના લાગી ગઈ હોય. એમ રાતના કેમ લાગી જાય ફોન? મેં કીધું દોડવા હાટું ફોન કર્યો, તમને દેખાડું. કાન જ દેખાડતું આમાં. કર્યો હોય તો દેખાડે ને. ટાઈમ 1:06 મારામાં આવ્યું છે, હું તને દેખાડ દે. તો જોઈ લીધો છે મહિપલા વાગી ફોન 3:30 વાગે કે મને નથી ખબર ભાઈ એમને આવી કેમ આવ્યો મહિપલા ખબર ને અચાનક ફોન થઈ ગયો. આ તો સારું અહીંયા થઈ ગયો, બાકી ના કરવાનો અહીંયા ફોન થઈ જાય તો એવું કોઈ હે જ નહીં આપણે વાંધો થાય ને. નહીં હું કોઈને એવું કઈ કરતો જ નથી. આપણે હાવ સીધા માણસો હોય, એવું કરવાનું જ નહીં. હા દોરો દેખાતો કોઈ વાત નથી. સારું હાલો અંબર બાજુ જવાનું છે, આને કંઈક કામ છે ને બતાવવા માટે. અને મોબાઈલમાં બેટરી બહુ ઓછી છે એટલે અત્યારે બ્લોગ થોડો કરીશ ને પછી આપણે બ્લોગ કરતી તારે મોજ કરો. આજે બ્લોગ બનવાનો જ છે. હજી તો આપણે હિરવીને પહોંચ્યા ને તો બહરો ભૂલી ગયો ભાઈ. આમ જો ટ્રાફિક બધી બાજુ વાત જવા દેવું ટ્રાફિક જવાય. હજી આપણે આ રસ્તે સીધા જવાના એટલે ખબર નહીં કેવડો ટ્રાફિક હશે. ઈ કામ ચાલે જ યારનો રોલાઈન કાઢવી લાગે. શું કઈ લાઈન? તો આપણે છે ને છોલે ભટુરે લેવા આવ્યા હતા. કે એક શાક ને 4 રોટલી આવવા દે. ઈ તો રેવા દે હવે. એક શાક ને 4 રોટલી હું કીધું એમ ના હોય હવે. તે છોલે ભટુરે હોય હવે. મેં એને કીધું ને છોલે કહેવાય, શાક ના કહેવાય. વિડિયો આ હળકો કોમેડી બને ને એટલે ફાકા મારે. ઓલા ભાઈને પૂછી લઉં કેતો હોય તો. શાક ને લઈને આવી ગયા ઘરે. આજે શું પ્રોગ્રામ છે મમ્મી? દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે.
બપોરે ડાયર ઠોકરીને હવે સાંજે હોય સાંજે હોય અને મારા મોબાઈલમાં બહુ ચાર્જિંગ ઓછું છે એના દવા લેવા નથી મમ્મીને એલર્જીની આવી ગઈ છે રાતે હોય આપણે બપોરે કરીએ કાંઈ વાંધો નહીં અને જેમ મેં કીધું જીગમ ચાલુ જ છે આપણે ઉપર જઈ હિંચકાને એવું ખાઈ અને ચાર્જિંગ કરી લઉં આપણે આવી ગયા હતા અગાસીમાં અને વાગવામાં છે 6 વાગ્યા જેવું થયું છે 5:45 જેવું થયું છે 1 મિનિટ ફોન રિસીવ કરીને આવું બાજુ તો એમ કહેતો હતો કે મસ્ત મજાને તૈયાર થઈ ગયું છે ને 6 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને આપણે અત્યારે છે ને જવાનું છે ત્યાં બેડી બાજુ સનસેટ જોવા માટે જો અત્યારે એવું થયું છે હમણાં 10-15 મિનિટ થોડીક વસ્તુની લેવાનું છે એ લઈને ઘરે દેજો ને પછી આપણે જાય બેડી બાજુ સનસેટને એવું જોવા માટે અને મિની બ્લોગ ખબર નહીં કેવડો થયો છે પણ મોટો બ્લોગ જેટલો કર્યો બધો અમે સેલ્ફીમાં જ કર્યો છે આજે આપણો આખું બ્લોગ સેલ્ફીમાં કરી અને પછી જોઈ સેલ્ફીમાં મજા આવે છે કે ઓલા પાછળથી બરોબર તો હવે આપણે નીકળી જઈએ જોગસ બાજુ મહિપાલને તેડવા જવાનું ભાઈ કે પેટ્રોલ નડે તેડી જાને મેં કીધું આ તેડી જાવ તો આપણે આવી ગયા હતા જોગસ અને 3 જણા થઈ ગયા છે જવાનું છે ક્યાં જોગસે જવાનું આ તળાવ પાર આપણે જવાનું છે મેં શું કીધું તમને મને ભૂલાઈ ગયું હા ઓલું આમ પાણી ટાંકે પાણી ભરવા જવું ના બેડી પોર્ટે જાય છે ભાઈબંધ આવે છે ને પછી એ આવે ને થોડોક આગળ આવે છે એની ગાડી બે છે તો યાદ ચક્કર મારતા આવી બેડી બાજુ આવે વાર જે મંગળવાર પછી ત્યાંથી આવીને ભાઈબંધને કીધું યાદ રેવડા આટા ફરવા જતા આવું જોઈ કેવું જ રહે છે કેવું નહીં તો જો ખાલી નજારો જો નજારા આજે પાણી છે જબરું ઉપર આવી ગયું છે રોડ ભીનો થઈ ગયો એમ સવારે લગભગ અહીંયા સુધી અહીંયા લગી ને રોડમાં થોડું કઈ પાણી આવે આ તો અહીંયા રોડ દેખાય હવે તું એમ ના કેતા આ પાણી જઈ એનું છે હવે યાર ઓલા ગાડી નથી આવતી પાણી ફુવારા છાંટતા હોય ગાડી એવું કાઢે ઝાડવાને એવું કાઢે ગાડી હવે જવા દે ને ભાઈ કાંઈ તો ને બધે દેખાડી દે એટલે આમ. તો આ બાજુ કેમ નથી હું આ ડૂબી જાય એમ આ ડૂબી જાય રોડ એમ અરે ડૂબી ને અહીંયા સુધી આવ્યું એમ કહું અહીંયા નું આવે પાણી કેમ કે આ બોટ ઊભી છે બાકી આવી જાય એવું ના હોય બહુ ડૂબી જાય આ બધું પાણી ગયું છે અહીંયાથી અરે યાર આ ઓલા ગાડી અહીં નીકળે છે ઓલી પાણી વાળી ની છોડતું હોય પાણી બધું. જાને ભાઈ તને દેખાડી હમણાં અહીં નીકળે ને દેખાડી રસ્તા સાફ કરવા આવતી હોય છે પાણા ભીના જો બધા હાલો તો ફોટા બોટા ઓલી બાજુ કઈક પાડી જો ખાલી નજારો બહુ મસ્ત આવે તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ઘરે મંદિરેથી પછી ગયા હતા નાસ્તો કરવા માટે પફ ને એવું થોડુંક ખાધું બહારનું મેં આજે ખાધું ઘણા ટાઈમ પછી બાકી ખાધું છે પણ ભેળ ને એવું એટલે થોડુંક હેલ્ધી જ કહેવાય બહુ આજે તો પફ ખાધો ને સોડા પીધી સોડાય ના પીવાય અને પફ પણ ના ખવાય પણ આજે થોડુંક ચલાવી લીધું વાંધો નહીં અઠવાડિયા જેવું થઈ ગયું છે બંધ કરી દીધું એને પણ આજે કરી નાખ્યું બરોબર તો આપણે ઘરે આવી ગયા છીએ ને થોડીક અમે કીધું આપણે હિંચકા ખાય તો કાલે રાતે છે ને હું આ જ હિંચકે બેઠો હતો પણ વ્લોગ એન્ડ નહોતો કર્યો અત્યારે આપણે છે ને વ્લોગ એન્ડ કરવા માટે આવી ગયું છું કે કાલે છે ને વ્લોગ બની ગયો છે આજે હું બનાવવાનો છું બપોરે અત્યારે વાગવામાં કંઈક 3 જેવું થયું છે હું જમ્યો નથી એ બધું તમને કાલના વ્લોગમાં કહી દઈશ શું છે શું નહીં પણ આજે હું વ્લોગ એન્ડ કરવા માટે આવ્યો છું કે વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો અત્યારે એડિટ થઈ ગયો છે ખાલી આ છેલ્લો સીન નાખવાનો બાકી છે ને હમણાં સાંજે 6 વાગે આવી જશે એટલે તમે જેથી વ્લોગ જોવો છો ને તે હું એન્ડ કરું છું એ વ્લોગ એક દી પહેલાનો છે તો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મસ્ત મજાના નવા વ્લોગ સાથે જય શ્રી રામ જય માતાજી